જાતિવાદ હજુ કાયમ છે. ઉના એક છે ને એક પ્રશ્ન છે અને એક ચેતવણી પણ છે. જ્યાં પણ જાતિવાદ થતો હશે ને થઈ રહ્યો છે ને એ ઉનાની યાદ અપાવે છે. એક દાયકો વીત્યા છતાં ઘા હજુ પણ તાજા છે. 11 જુલાઈ 2016 ઉનાનો એક કાળો દિવસ, જ્યારે દલિત યુવાનો પર અત્યાચારના દ્રશ્યોએ આખા દેશને હચમચાવી દીધો હતો. આજે 10 વર્ષ બાદ અમદાવાદમાં એકત્ર થયેલા લોકોએ એ સવાલ ઉઠાવ્યો છે કે શું ખરેખર સ્થિતિ બદલાઈ છે? ગુજરાત અને ભારતનો દલિત ઉનાકાંડની ઘટનાને પગલે હજારો લાખોની તાદાદમાં રોડ ઉપર ઉતરતા શીખ્યો અને જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મહાડનો સત્યાગ્રહ, મહાડનું આંદોલન ઐતિહાસિક હતું, એમ ગુજરાતના દલિત કર્મશીલોએ, દલિત યુવાનોએ કરેલું ઉનાનું આંદોલન ગુજરાત અને દેશના દલિત આંદોલનના ઇતિહાસનું એક મજબૂત પ્રકરણ છે. એ જે ઘટના હતી ને એ કદાચ એક છેલ્લી હદની હદ માનવતાને પણ શર્મસાર કરી નાખે ને એવી એ ઘટના હતી. એ પછી અમને એક આશા બંધાઈ હતી કે હવે કદાચ આજ પછી કોઈ દલિતને, કોઈ અછૂતને આ રીતે અન્યાય, અત્યાચારને, જાતિવાદનો ભોગ નહીં બનવો પડે. પણ આજે 10 વર્ષ થયા છે અને અમે અહીંયા આવ્યા છે તો અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે જાતિવાદ હજુ કાયમ છે. ઉના એક છે ને એક પ્રશ્ન છે અને એક ચેતવણી પણ છે. જ્યાં પણ જાતિવાદ થતો હશે ને થઈ રહ્યો છે ને એ ઉનાની યાદ અપાવે છે. ઉનાના બાલુભાઈ સરવૈયા અને એમના પરિવારજનોને ઉનાની બજારમાં પોલીસ સ્ટેશનની સામે પોલીસની ઉપસ્થિતિમાં જે પ્રમાણે ગાડી સાથે બાંધી એને જે માર્યા, એ ચાપખા, એ એમની ઉપર જે વીત્યું, એ ગુજરાત અને દેશના દલિતોએ પોતે ભોગવ્યું એવી અમને અનુભૂતિ થઈ. ફક્ત વોટ લેવાનું હોય તો આપણે હિન્દુ છીએ અને વોટ લેવાઈ જાય અને પછી કહે તો તમે દલિત છો, તમે અનટચેબલ છો, તો એ દેખાઈ આવે છે કે સરકારની મનસાની અંદર શું છુપાયેલી છે. પણ આમાં સરકાર મુખ્યત્વે જવાબદાર એટલા માટે છે કે સરકારે એવા પ્રોગ્રામ લોન્ચ કરવા પડે કે જેનાથી અનટચેબિલિટી નાબૂદ થાય. કેટલીક જગ્યાએ હાલ પણ દલિતો વિરુદ્ધ જે અત્યાચારો થઈ રહ્યા છે એ ચાલુ જ છે, એઝ ઇટ ઇઝ છે. કેટલીક જગ્યાએ બદલાયું છે. કેટલોક વર્ગ એવો પણ છે જે દલિતોને સ્વીકારતો થયો છે અને કેટલોક વર્ગ એવો પણ છે જે હજી દલિતોને સ્વીકારી શકતા નથી. એટલે હજુ પણ આજ સમાજે ખૂબ આગળ વધવાનું છે. ઉનાની ઘટના બાદ 31મી જુલાઈના દિવસે અમદાવાદમાં સંમેલન થયું. એ પછી ઉનાની પદયાત્રા યોજાઈ, ઉનાની અંદર તિરંગો લહેરાયો. એ પછી સંઘર્ષ કરતાં કરતાં આજે પણ ગુજરાતમાં એની એ જ સ્થિતિ છે. ગુજરાતના વિકાસની વાતમાં, ગુજરાતના સર્વસમાવેશકની વ્યાખ્યામાંથી દલિતો કાયમ બાકાત રહ્યા છે, કાયમ બાકાત રાખવામાં આવ્યા છે. એટલે ઉનાની ઘટનાને 10 વર્ષ થયા. એ પછી ઘણી બધી ઘટનાઓ બની, એનાથી પણ જઘન્ય ઘટનાઓ બની, મર્ડર સુધી થઈ ગયા. પણ રાજ્ય સરકારે આર્ટિકલ 17 જે એબોલ્યુશન ઓફ અનટચેબિલિટી છે એના પાલન માટે કોઈ પણ કાર્યક્રમો લોન્ચ નથી કર્યા. અને સ્થિતિ એટલી બદતર છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે સ્ટેટ મોનિટરિંગ સેલની કાયદાકીય પ્રોવિઝનવાળી મિટિંગ મળવી જોઈએ એ મિટિંગ બોલાવવામાં પણ ઠાગા થઈ હતા. ઉનાના પીડિત પરિવારોને ખેતીની જમીન, સરકારી નોકરી અને ઘરના પ્લોટનું વચન જે તે વખતે આપ્યું હતું એ 8 વખત વિધાનસભામાં બોલ્યો, છતાં રાજ્યની સરકારે પૂરું કર્યું નથી. એ વચન પૂરા કરવા જોઈએ. તાજેતરમાં સાબરકાંઠામાં વરઘોડો કાઢવા માટે દલિત વરરાજા ઉપર અટક કરવામાં આવ્યો, ચાંદરડામાં અટક કરવામાં આવ્યો. આવા અનેક ગામડાઓ છે. હમણાં બનાસકાંઠામાં એક ગામડામાંથી હિજરત કરવાની વાત આવી. મૂછ રાખવા ઉપર માર પડ્યો છે, વરઘોડા કાઢ્યા હોય તો એમાં પણ માર પડ્યો છે, ગરબા સાથે રમવા દેવામાં નથી આવ્યા. એટલે આ ઘટનાઓ સદીઓથી ચાલી આવી છે. પણ ઉના પછી જે બોધપાઠ લેવાનો હતો અને રાજ્ય સરકારે કેમ્પેન લોન્ચ કરવાનું હતું કે 2047 સુધીના જે સ્વપ્નો બતાવવામાં આવે છે, તો 2047 સુધીનું જે ભારત નિર્માણનું સ્વપ્ન છે એ ભારત નિર્માણમાં એ અનટચેબિલિટી એબોલિશ થશે. એ માટે રાજ્ય સરકાર કે દેશની સરકાર કંઈ કરવા માગે છે એ બાબતે સદંતર મૌન સેવવામાં આવી રહ્યું છે.